અને એટલે એકલવ્યજીનો એ અંગૂઠો કાપી લેવાનો કે આની વિદ્યા ન રહે. આવી જ માનસિકતા ભાજપ વાળાની છે, આને યાદ રાખ. અને આ હું હવામાં વાત નથી કરતો, અભિનંદન આપીશ. એક આઈએએસ અધિકારી ધવલભાઈ પટેલ આદિવાસી વિસ્તારમાં આંટો મારે છે, શાળાઓમાં જાય છે અને પછી સરકારને પત્ર લખે છે કે મેં જઈને જોયું આદિવાસી વિસ્તારમાં દીકરા દીકરીઓ તો બહુ તેજસ્વી છે. અહીંયા હમણાં જિગ્નેશભાઈ ને અનંતભાઈ કહેતા હતા, એને ઝાડુ મારવાની કે કોઈની ચાદર બદલવાની નહીં, એને મોટા અધિકારી બનવાની ક્ષમતા છે એના. પણ નિશાળમાં જાય તો એક તો શાળાનું ઠેકાણું નથી, 1 થી 7 ધોરણ હોય અને ભણાવનારો શિક્ષક એક હોય, તો એ ભણે ક્યાંથી બાળક?